સુરતની ઉધના પોલીસને નાક નીચે ચાલતા દારૂના અડ્ડા પર ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે ટીમ ત્રાટકી હતી। અહીં વિજિલન્સ પોલીસે 2.15 લાખનો મુદ્દામાલ કબજે લઈ 3ની ધરપકડ કરી છે અને 7 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ જુગારના અડ્ડાઓ મોટા પાયે ધમધમતા થયા છે। સ્થાનિક પોલીસ ડીસીબી પીસીબી દારૂ જુગારની બધી ડામવામાં નિષ્ફળ થઈ છે, જેથી સ્ટેટ વિજિલન્સ વારંવાર સુરતમાં રેડ કરી રહી છે। સ્ટેટ વિજિલન્સની ટીમે ઉધનામાં ધમધમતા દારૂના અડ્ડા પર છાપો માર્યો હતો। અહીં વિજિલન્સ પોલીસે 2.15 લાખનો મુદ્દામાલ કબજે લઈ 3ની ધરપકડ કરી અન્ય 7 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરતમાં વધુ એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે। આ વખતે એસએમસીની ટીમે શહેરના ઉધના વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે। આ દરોડાની કાર્યવાહી દરમિયાન વિજિલન્સ ટીમે કુલ 3ને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। અચાનક થયેલી આ દરોડાની કાર્યવાહીથી સ્થાનિક ઉધના પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। ઉધના પોલીસ અને બુટલેગરો વચ્ચે પણ ધરોબો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વિજિલન્સે 7 લોકોને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા 2.15 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। સુરતના રિંગ રોડ મચરા ગેટ વિસ્તારમાં રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકોને અકસ્માત નડ્યો હતો। અકસ્માત બાદ રસ્તા ઉપર ગુલાબજાંબુ ઢોળાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી। સુરત શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે। આજે પીક અવર્સના સમયે રિંગ રોડ મજૂરા ગેટ વિસ્તારમાં એક ઇકો મારુતિ કારને અકસ્માત સર્જાયો હતો। રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકોને અકસ્માત નડ્યો હતો। બીજી તરફ ગુલાબજાંબુ રસ્તા પર ઢોળાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે રોડ ઉપર ગુલાબજાંબુની ચાસણી સાથે રોડ ઉપર ઢોળાતા રસ્તો ચીકણો થઈ ગયો હતો અને કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। કારના ચાલકે પસાર થઈ રહેલા મોપેડ સવારને પણ અડફેટે લીધો હતો। અકસ્માતમાં કારના ચાલકને ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બ્રિજની શરૂઆતમાં જ અકસ્માત નડતા લાંબા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। અકસ્માતને કારણે 2 થી 3 કિલોમીટર જેટલા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જો કે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થઈ ગયો હતો। સુરત શહેરમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે। પેપલોદ વિસ્તારમાં બેફામ બનેલા ડમ્પર ચાલકે કારને અડફેટમાં લેતા કાર બીઆરટીએસ રૂટમાં ફંગોળાઈ ગઈ હતી। સુરત શહેરમાં એક પછી એક અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે। સતત અકસ્માતના કિસ્સાઓમાં વધારો થતા વાહન ચાલકો ભયભીત થયા છે। ત્યાં સુરત શહેરમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે। પીપલોદ વિસ્તારમાં બેફામ બનેલા ડમ્પર ચાલકે કારને અડફેટમાં લેતા કાર બીઆરટીએસ રૂટમાં ફંગોળાઈ હતી। ડમ્પર ચાલકે 4 વ્હીલર કારને જબરદસ્ત ટક્કર મારી હતી। હવામાં કાર ફંગોળાઈ જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનામાં કાર ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતની ઘટના બાદ રસ્તા ઉપર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરતમાં વિધવા મહિલાનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાવતરું કરનાર ઇસમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે। સવિતાબેન વિધવા છે। સવિતાબેનને પૈસાની જરૂર હતી, ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઇસમ સાથે મુલાકાત થઈ હતી। હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થયા હતા, પરંતુ 4% વ્યાજે આપવાનું કહ્યું હતું, જેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા, પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું। ત્યારે હર્ષદભાઈએ કહ્યું કે તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો, હું તમને સારી કિંમત અપાવીશ। ત્યારે સવિતાબેને તેમના પરિવારજનોને મકાન 75 લાખ રૂપિયામાં વેચ્યું હતું। હર્ષદે સવિતાબેનને કહ્યું, હું લોન કરાવી તમને પૈસા આપી દઈશ। હર્ષદે પોતાના મિત્ર રોહિતકુમાર દિનેશભાઈ જેશાનીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા હતા। બાદમાં 14 લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે 12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા। બાદમાં લોનના હપ્તા ન ભરાતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી। સવિતાબેન અને તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી, જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બાંહેધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી, જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી પણ માંગ કરી છે। સવિતાબેન મદનભાઈ પટેલ કલેક્ટર શ્રીને ઓફિસમાં અમારા ઘરના પ્રોબ્લેમ માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારે લગભગ હર્ષદભાઈ પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા, એનું વ્યાજ પણ અમે રેગ્યુલર ચૂકવ્યું છે। ત્યાર પછી એને કીધું કે તમારે ઘર વેચવાનું હોય તો હું લેવા માટે તૈયાર છું। 72 લાખ રૂપિયામાં એનું એ થયું હતું।
ત્યાર પછી એણે એના ફ્રેન્ડના નામ પર અમારા ઘરના દસ્તાવેજ કરીને એણે બેંકમાંથી લોન પણ લઈ લીધી. આજની તારીખ સુધીમાં એણે અમને ચૂકવ્યા નથી પૈસા અને અમારી સાથે ચીટિંગ કરી. હા, કરી છે પોલીસ ફરિયાદ. ત્યાંથી એણે કબૂલાતનામું પણ આપેલું કે 9 મહિનામાં હું ચૂકવી દઈશ પૈસા. ત્યાર પછી પણ એણે ચૂકવ્યા નથી. શું માંગણી છે એમ કે આ ભાઈને યોગ્ય એને સજા થવી જોઈએ એમ કે અત્યાર પછી કોઈની સાથે પણ આવું એ ચીટિંગ કરે નહીં ને યોગ્ય સજા થાય એને એવી માંગણી છે. લાંબા સમયથી ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીની જોવાઈ રહેલી રાહનો અંત આવ્યો છે. સુરતમાં નવા રેન્જ આઈજી તરીકે પ્રેમવીરસિંહે ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત પોલીસમાં લાંબા સમયથી પેન્ડિંગ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે. રાજ્ય સરકારે આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને તમામ વિગતો પેનલ ચૂંટણી પંચને સોંપી હતી. નિમણૂકનો આદેશ થતાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ હવે ભરાઈ છે. છેલ્લા લાંબા સમયથી બદલીઓ અટકીને રહી હતી. અન્ય પોલીસ અધિકારીના ચાર્જમાં આ કામ આપવામાં આવતું હતું. ગુજરાતમાં લોકસભા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 35 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વિગતો મુજબ સુરત રેન્જ આઈજી તરીકે પ્રેમવીરસિંહે ચાર્જ સંભાળ્યો છે.